હેલો ફ્રેન્ડ્સ, શું તમે સૂકી તુવેરના બાકરા ખાધા છે? તો આજે હું તમારી સાથે શેર કરું છું સૂકી તુવેરના બાકરાની રેસીપી। તો સૂકી તુવેરને 5 થી 6 કલાક પલાળીને પ્રેશર કુકરમાં 5 સીટી વગાડીને બાફી લીધી હતી। હવે તેનો વઘાર કરવા માટે કઢાઈમાં તેલ નાખી તેમાં 2 સૂકા મરચાં, તેજપત્તા, રાઈ, જીરું અને લસણની પેસ્ટ નાખીને સાંતળી લઈશું। પછી ઝીણી કાપેલી ડુંગળી નાખી ગોલ્ડન થાય ત્યાં સુધી શેકી તેમાં લીલા મરચાંની પેસ્ટ, ધાણા પાવડર, કશ્મીરી લાલ મરચું, તીખું મરચું, હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી તેને મિક્સ કરીશું। હવે મસાલો શેકાઈ જાય એટલે બાફેલી તુવેર નાખી અને રસાના માપનું પાણી નાખી મિક્સ કરી તેને ઉકળવા દઈશું। હવે તેમાં ઉકળો આવે એટલે આંબલીનું પાણી અને ગોળ નાખી 2 મિનિટ થવા દઈશું। 2 મિનિટ પછી ગરમ મસાલો અને લીલા ધાણા નાખી મિક્સ કરશું। તો જુઓ, તુવેરના બાકરા તૈયાર છે। તો હવે તેને રોટલો, રોટલી કે ભાત સાથે સર્વ કરો। અમે તો આને બાકરા કહીએ છીએ, પણ તમે શું કહો છો તે કમેન્ટ કરીને જરૂરથી કહેજો। અને હા, પ્લીઝ લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। થેન્ક યુ।